આપણે વાત કરીએ મગફળીની. મગફળીમાં અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન છે કે મગફળી આપણે પીળી પડે છે. પીળી પડવાના ઘણા બધા અલગ અલગ કારણો હોય, જેમાં સલ્ફરની કમી હોય, લોહ તત્વોની ઉણપ હોય, નાઇટ્રોજન ઘટતું હોય, જમીનજન્ય ફૂગ હોય જેથી છોડ નબળો પડી જાય અને મૂળનો વિકાસ થતો નથી. અલગ અલગ ઘણા બધા કારણો હોય. એમાંનું એક કારણ વધારે પડતી પીળી પડતી હોય તો તે લોહ તત્વની ઉણપથી પીળી પડતી હોય. એમાં જો આ રીતના હોય, પાનની નસ લીલી હોય અને બાકીનું પાન પીળું પડી જાય, એટલે કે લોહ તત્વની ઉણપ હોય. જો તમને બીજો છોડ બતાવું, જો આ છોડમાં કેમ નસ લીલી છે અને બાકીનું પાન પીળું પડી જાય, આ એટલે લોહ તત્વની ઉણપ હોય. એમાં આપણે ફેરસ સલ્ફેટ, સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડનો આ મગફળીમાં છંટકાવ કરેલો છે. જે એક જ પ્રોડક્ટમાં 3 અલગ અલગ દવા આવે અને એને ડોલમાં દ્રાવણ બનાવી અને છંટકાવ કરવાનો હોય. જે અત્યારે ડિસ્પ્લે ઉપર પ્રોડક્ટ દેખાય તે પ્રોડક્ટનો છંટકાવ કરેલો. એમાં વચ્ચે આપણે આમાં એક આર મૂકી દીધેલી છે. જો બંને સાઈડ દવાનો છંટકાવ કરેલો છે ને વચ્ચેની જે એક આર દેખાય તે આરમાં દવાનો છંટકાવ નથી કરેલો. તમે આ પ્રોડક્ટ અથવા તો બીજી કોઈ પણ કંપનીની, ઘણી બધી કંપનીમાં સેમ કન્ટેન આવે છે, તો તમે કોઈ પણ કંપનીનું ફેરસ સલ્ફેટ લઈ અને છંટકાવ કરો તો આપણે કંઈક આ પ્રમાણે રિઝલ્ટ મળે છે. પણ ખાસ જમીનમાં 100% ભેજ હોવો જોઈએ. જેટલો ભેજ ને એટલા ટકા રિઝલ્ટ મળે. 50% ભેજ હોય તો 50% જેવું રિઝલ્ટ મળે, 100% ભેજ હોય તો 100% રિઝલ્ટ મળે.